અત્યારે વાગી ગયા છે 6:15 ને આ લોકો કંઈક બનાવે છે. શું બનાવો છો? તીખી કળી. આમાં શું નાખ્યું છે આવું? ચણાનો લોટ, મરચી, ચણાનો લોટ, મરચું, હળદર, મીઠું, બસ પાણી. મોણ નહીં નાખવાનું, મરી, અજમા, મરી, પણ મોણ નહીં નાખવાનું. મોણ નાખે તો સેવ જેવી. હા શું છે હાથમાં? સમજો છે આ લોકો ભરવાનો છે એમાં. હા શું બનાવો છો તઈ કયો? તીખી કળી. હે તીખી કળી. એમાં નાખ્યું છે શું આવી રીતે? ચણાનો લોટ, હળદર, ચટણી, મરી, હિંગ થોડી, પેટમાં ન દુખે એટલે ચટણી, પછી છે ને પાણીથી મીઠું. જેનામાં નથી તારામાં? મારામાં તો છે. તો મારામાં બહુ બધું છે. ઓલો આટો નહોતો ને ઈ આટોય છે. હમણાં જોઈ છે કેમ થાય છે. આમાં નથી. એ કોનો છે એ હંસો? એટલે છે કોનો? દીક્ષાબેનનો. હા એટલે એ હંસો દીક્ષાબેન જેવો જ છે. એમાં એક આટો નથી. એ દીક્ષા દીદી તમને કેવું કઈ જોઈ છીએ હવે તો આને આટો આનથી ફરે છે કે નહીં હવે? જો અહીંયા આવી રીતના પછી કળી નીકળે છે તીખી. અમે પેપરમાં નાખતા જાય. આખો વહી જાય હંસો એમાં. નાનું છે ને એટલે આખો ન જાય. આમાં આખો થઈ જાય. આમાં મોટું હોય ને એમાં આખો હંસો થઈ જાય. નો થાય તો કાઈ નહીં, અમારે અંજીર પડે જ છે. અંજીર રીતે રાઉન્ડ પાંચસો હું ખાવું છું? શું ખાવું છે? આમ ખાવું છે? જો લઈ લે લે. તો હવે છે ને નિકુંજ આવી ગયા છે સેવ પાડવા, ગાંઠિયા પાડવા. આવડી ગયા હો બાકી. બસ પૂરું થઈ ગયું. સરસ. જો હાથે અંજીર નો છો કે અંજીર બોલે નથી પણ સેવ પડી ગઈ ને ફાસ્ટ. સરસ લ્યો. ખોલવાનું જો આવી રીતના. તો હવે તમે બધાય પાડી નાખો. બહાર પડે છે. હા તો હવે તમે કરી નાખો બધી સેવ. હું હુઈ જાઉં. તેલવાળી ચમચી કરો, ઓલા બોળી ગયો. તો તમને બધું ઓહો તો તમે જ બનાવો છો તો બનાવી ન ખાય? કાંઈ કામ નહોતું તમારે કાલે? કાલ 5 વાગ્યા સુધી સુતા હતા. તો છે ને નિકુંજ આવી ગયા છે બનાવવા. તો તમારે જેને બનાવી હોય એને ઓર્ડર આપી શકો છો.
હંસો તો ઈ લોકોનો હોય ને પણ હંસો તો ઈ લોકોનો હોય ને, ખાલી પાડવા જ જવાની તમારે, ચાલશે ને? એને ભરતાય આવડે છે તો. હેલો એવરીવન, અત્યારે આવી ગયા હતા સાંજના 7 અને આવી ગયા છે દક્ષાબેન અને આ જલુડી. એટલે તને ત્યાં કોઈ રાખ્યું નહીં બાઈ કોઈએ? હે? તો અત્યારે શું બનાવ્યું છે ખાવામાં? તો અત્યારે છે તુરિયા પાત્રાનું શાક ને રોટલી, રસ અને ગારી આધારની સ્પેશિયલ કઢી બની ગઈ હતી. અને આ છે ઝીણી સેવ અને આ છે જાડી કળી સેવ. બોલો તમે શું બનાવ્યું? સેમ કપડાં પહેરી લીધા એટલે આ લખેલું સેમ છે. ઓવર બધું સેમ ટુ સેમ. સેમ ટુ સેમ ટી-શર્ટ લઈ લીધું. બાકી સેમ. તમે કળી બનાવી નાખી છે તો મેં બને બનાવી અને સાહેબે બનાવી. સાહેબે બનાવી છે. અને પાંચો હાય હાય તો પાંચો ને આવી ગયા જલુબેન. ઘરે ન હોયરું ને તો જલુને ઘરે ગમતું નહોતું એટલે જલુની બધા પાછા આવી ગયા છે. મોળી પડી ગઈ આ છે, મોળી પડી ગઈ છે નથી લાગતું? પતલી થઈ ગઈ છે. અહીંયા ખાતી નથી ને કાંઈ. આપણે ખાવાનું જ નહીં, આપણે આવું ખાવાનું હોય બધું સાદું સાદું આવું પાણી પી ઉપર જીવ. પાણી ઉપર હોય, આપણે કંઈ ખાવાનું હોય નહીં. આપણે બધું આવું સેવ ને એવું ખાવું પડે પછી. પતલા પડી જાય. હા પાંચું થોડી થોડી બિચારા પતલા પડી ગયા છે આવું ખાધા વગરના. હા જાય નતું. ભૂખ લાગે એટલે પાણી પી. ભૂખ લાગે એટલે પાણી પી. ખાવાનું જ નહીં હોય ને એને ખાવાનું સેવ બનાવીને તૈયાર ઉભો ઉભો સેવ ગાય છે તો સેવ તોય હજી કંઈ, તોય બદલો. પાંચો અહીંયા આવી જો દાદા તો અત્યારે જો નવા તુલસી આવી ગયા હતા. ઓલા તુલસી સુકાઈ ગયા છે તો આપણી માટે નવા તુલસી પેલા અમે રહી છે હિરન ને લઈ આવ્યા હતા. આમાં 40 ગ્રામ ને બધું છે ને? હા 40 ગ્રામ તો આપણે હતા ને. હા આપણે તો હતા. તો હેઠે માટી છે નીચે હતા, એટલું મોટું કુંડું ઉપર ચડાવ્યું છે 2 જણાએ થઈને. એટલું વજન વાળું છે, બહુ વજન હતો આમાં. દારો બહુ હા એ નીચે ઓલું ડાયરેક્ટ ખેતરમાં હતું ને કુંડું એને ઓલી વાડી છે ને ત્યાં હતું. એમાં ઊંડું નહીં પડે ઊંડું મીટે મૂકી જજો 2 જણા ઉચકે ને દોય ઉચકાય એટલું નથી, એટલું વજન વાળું કુંડું છે આવડું આ. ખીવાય નથી કેડીયું છે લાલ હાથી વાળવા તો જો અત્યારે આપણે નવા તુલસીમાં આવી ગયા છે. જૂનું આમાં હતું ને એ નાનું કુંડું હતું એટલે એમાં ફૂંકાઈ ગયું હતું. તો હવે આ મોટું કુંડું આવી ગયું છે. તો આમાં ઓલું કુંડામાં નીચે ઓલું આવે ને હોલ આવે ને તો એમાંથી હતા ને થડના મૂળિયા બહાર નીકળી ગયા હતા. કારણ કે આપણું કુંડું હતું વાડી હોય ને એમાં હતું તો નીચે માટી ભરાઈ ગઈ હતી. તો હજી ઓલું હોલ આવે ને જેથી આપણે પાણી નીકળી જાય, ઉપર પાણી નાખીએ વધારે તો એ ઓછું પાણી હોય બધું નીકળી જાય અહીંયાથી વધારાનું પાણી. તો એમાંથી હતા થડના મૂળિયા નીચે આવી નીચે વાડીમાં ઉગ્યા હતા. તો એ અત્યારે કાઢી નાખ્યા છે બધા. સુનાવડું છે ને 40 ગ્રામનો ટેકો રહી ને એટલે સુનાવડું મૂક્યું છે એમાં ઉપર. ખાડો ન પડે એમ ને 240 ગ્રામ કાળા ને તળો હા એક મેં મેક્યા ઈ બોલ્યા તા આપણે ત્યાં હવે લખે કાપ બોલે પાકો તો મારી દો ભીનું અમાય ભીનું તો હવે થોડુંક પાણી થોડું સાફ કરી નાખશે આજુબાજુનું એટલે હરકું થઈ જાય. તો એટલી માટી તો ખાલી નીચેથી નીકળી છે, કુંડાની નીચેથી બેઝમાં. આમ તો જો લાલ મોટી ગીરી કીડીઓ આવી છે ને ભીના હે લાલ હે એ સાફ કરી નાખવાનું પાણી નાખીને એટલે બધું થઈ જાય હરકું. મસ્ત લાગે નવું લાગે નાની ડબ્બી નથી આવતી ઓલી કલર મારી દેવાનો એમ એટલે હરખું થઈ લાલ જાય. કલર ઈ લોકો ઈ જ મારે હું મારે કલર જ મારે હા એ કલર જ મારેલો હોય એ આપણે કલર મારી દેવું ડબ્બી લઈને. એમ નહીં કચરો તો લાગતી એ પછી ઓલું દોરતા આવડતું એટલું 700 ને એવું દોર નાખવાનું, દીવડો ને એવું બધું દોરી નાખવાનું એટલે લાગે જોરદાર.
કરીને માટી કાઢી નાખતા ગુલાબ વાવવાના છે. આમાં ગુલાબ આવી ગયા છે. માટી કાઢી માટી નવી લેવા જવી પડે ને બધા. તો જો અત્યારે ગુલાબ આવી ગયા છે. તો આપણે આ કુંડામાં હવે ગુલાબ વાવવાના છે. આમાં તો તુલસી આવી ગયા છે. આમાં પહેલા તુલસી હતા એ ઉગાઈ ગયા છે એટલે એમાં હવે આપણે ગુલાબ વાવી દેવું. એ તો એને કહું છું ધૂળ તો લાટ પડી એમની ગુણ છે. ધૂળની ભાઈ. કોઈ ફેરી ચાલે. હા હેરીને દાદરામાં આવા ઉપર આખી ગુણ ભરેલી છે માટીની આખી. તો આ માટી બધી ઠલવી નાખશો ને નવી માટી નાખીને એમાં આપણે વાવી દેવું ગુલાબ. એ ઓલા પ્લોટમાં નાખી દે. જો જલ્લો જોયા છે નવા તુલસી આવી ગયા છે. આંચો તુતીમાં તુલસીમાં આવ્યા છો તુલસીમાં. તુતીમાં તુતીમાં હિરેન મામાની લઈ આવ્યા. હિરેન મામાની હિરેન મામા આવ્યા છે ને સામે રહેવા એ લઈ આવ્યા છે. તો જો અત્યારે ફર્સ્ટ ક્લાસ બધું સાફ સફાઈ થઈ ગઈ છે હવે. અહીંયા કુંડ ઉપર જવા દે તો વાતોડા. તો જલ્લુ હવે કુંડું ઉપર મૂક્યો છે. જલ્લુ આ કુંડું તારે ઉપર મૂકવાનું છે ધાબા ઉપર. હું આને કરતી ક્યાં નાખી દેવું છે? બહાર નાખી દેવું છે પ્લોટમાં. કેમ આને કઈ રીતે કરી લીધું? કુંડું લઈને લીધા હતા છે અને ત્યાંથી ભરતી આવી કુંડ. અમારે અહીંયા બાજુનો પ્લોટ મકાન નવું બને છે અને અહીંયા અમે જો માટી બધી ઠલવી નાખી દીધી જૂની હતી અને અહીંથી આ માટી જે નીકળી છે આમાંથી જે આ ભોં ટાંકો કર્યો છે એમાંથી આપણે નવી માટી લઈ લેવું. તો જેનાથી આપણે ગુલાબ ને એ બધું થઈ જાય ફર્સ્ટ ક્લાસ મોટા. જલ્લુ આવી ગઈ છે. જલ્લુ હાલે ફેસ્યું ઉખેડ નાખ. માટી પણ કેટલા વર્ષથી હોય ને 1-2 વર્ષે વર્ષે બદલાવી પડે તો અંદરનું જે ઓલું હોય ને તો એ બધું સારું રહે. વર્ષે વર્ષે 1-2 વર્ષે તો માટી બદલાવો ને આપણે જમીનમાં કેવું ખેતી કરતા હોય તો ખેડતા હોય બધું વર્ષે વર્ષે ખાતર નાખવાનું ને આપણે જમીન ટ્રેક્ટરથી ખેડતા હોય તો નીચેની જમીન હોય ઉપર જાય ઉપરની જમીન હોય એમ નીચે આમ થઈ જાય. આપણે આ નવી માટી હવે ભરી લેવું અહીંથી. જો જલ્લુને રમવાની મજા આવી. જલ્લુ આમાં અંદર જવું છે તારે? ટાંકામાં જવું જ નાવા? પાણી નથી પણ ભોં ટાંકો બનાવ્યો છે આ લોકો બહુ મોટો બનાવ્યો છે. જલ્લુ સ્વિમિંગ પુલ હોય ને અવળું બનાવ્યું છે જો. હે હા એ આને આ લોકોનું સ્વિમિંગ પુલ થાય ને એટલું મોટું જ બનાવ્યું છે. બાકી એટલું મોટું હોય નહીં કોઈને. બહુ મોટું બનાવેલું છે. તો જો બધી માટી અત્યારે હવે ખાલી થઈ ગઈ છે અને અહીંથી આપણે નવી માટી ભરી લેવાની છે ગુલાબ માટે. તો પછી જો માટી ભરી લીધી હતી સારી અને પછી જો માટી સારી ભરી લીધી હતી અને ધાબા ઉપર આપણે કુંડું ચડાવી દીધું છે અને ગુલાબ વાવી દીધું છે. પહેલાં અંદર ખાડો કરીને અને એના ઉપરથી આપણે થોડુંક પાણી રેડી દેવાનું છે. હા અહીંયા જ રહી છે ને એમાં. તો આપણે જો ટોટલ એટલા બધા ઝાડવા વાવેલા છે 1 2 3 આ ચોથું ગુલાબ પછી 5 6 7 8 9 અને 10 અને નીચે એક છે એ 11. તો ટોટલ આપણે 11 કુંડા વાવેલા છે કે જેથી આપણને બધાને ઓક્સિજન મળે. તો બધાએ એટલા કુંડા તો હોવા જ જોઈએ કે જે પોતપોતાનું ઓક્સિજન પોતે ઉત્પન્ન કરી શકે એમ. તો આપણે ટેરેસ જેને હોય તો એ લોકોએ આવી રીતે ઝાડવા વાવી દેવાના. કારણ કે અત્યારે બધું એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે તો એના લીધેથી આપણે ઝાડવા તો વાવવા જોઈએ. હે ઝાડવા ને પોલી ભરી છે ને એટલે હજી થોડાક ઝાડવા મૂકવાના થાય તો આપણે આગળ મૂકી દેવું એમ. હા ખાતર વધારે નાખે ને તો બહુ બળી જાય. તો હજી આપણે 11 કુંડા થયા છે અને હજી 3 થી 4 કુંડા આપણે લાવવાના છે. તો એમાં હજી એકાદું ઝાડવું બાકી રહી ગયું છે આપણે વાવી દેવું. જો આપણી પાસે અત્યારે આમાં ઓલો વીરાના તો આઈ થિંક 3 ઝાડવા છે. એટલા બધા. જો આ શો પીસ નું છે ને આનાથી બહુ સુગંધ આવે છે. રસી નીકળી હોય ને કાનમાં તો કાનમાં રસી નીકળે ને તેનો રસ કાઢી નાખવાનો કાનમાં રસી બંધ થઈ જાય. રસી તો બધું આપણે ઔષધિ આવી છે. અહીંયા ઓલોવેરા છે, અહીંયા તુલસી છે, અહીંયા પાછો ઓલોવેરા છે અને આ શું છે? અજમા. ભજીયામાં નાખવાના અજમા છે.
પછી અહીંયા પાછું ઓલોવેરા છે, અહીંયા અજમા ને ઓલોવેરા છે, અહીંયા ઓલોવેરા, અહીંયા અજમા, આમાં તુલસી, વિષય છે અને આ એનું ઝાડ છે પાછું આવડું. તુલસીમાં છે મમ્મી આ કંઈક અલગ છે, કોયલ વેલ છે. કોયલ વેલ છે. આ એમાં કોયલ ફૂલ વેલ, આવે. મમ્મી બ્લુ કલરના ફૂલ આવે એમાં એમાં પણ આ અહીંયા જો અહીંયા આવી થઈ ગઈ છે સરસ ફૂલ આવી જાય એમાં. થઈ ગઈ નહીં વરસાદ અને અહીંયા પછી એક વેલ વાવી છે. અહીંયા આ એક કોયલ વેલ જ છે. જો આ આપણે ઉપર વાવી દીધી છે. અને અહીંયા આપણે કબૂતરા માટે અને બધા ચકલાની ચણ માટે નાખેલું છે. તો જલ્લું જો અત્યારે આમાં પાણી નાખે છે. જલ્લું આ પાણીથી ભરી દઈએ બધા. તો જલ્લું એ કબૂતરના કુંડા ભરે છે. અને અહીંયા આપણે ઘઉં ને ચોખા ને મગ ને એવું બધું આપણે અહીંયા નાખીએ છીએ. તો અત્યારે એટલો બધો તડકો પડે છે તો બધાને વિનંતી છે જેટલા આપણે વ્યુઅર જોતા હોય એટલા એ થોડુંક પાણી આવી રીતે કુંડામાં તમારે મૂકવું જ જોઈએ એમ. કા જલ્લુ? જો જલ્લુ એટલી નાની છે ને તોય બધા કુંડા ભરી દે છે હમણાં. હવે જલ્લુ આવી ગઈ ને ટેન્શન નહીં, નકર અમારે અત્યારે સાંજે આવીને બધા કુંડા ભરવા પડે. અને હવે જલ્લુને ખાલી હારે લઈ આવીએ ને ઉપર એટલે જલ્લુ જેટલા કુંડા હોય ને એટલા ભરી દે. પહેલાં અમારે 6-7 કુંડા હતા, હવે અત્યારે 2 કરી નાખ્યા છે. હે ભરાઈ ગયું ને? હજી આ ભરી દઈ જાય. ઉપર પડ્યું છે ને, એક અહીંયા પડ્યું છે, એક અહીંયા પડ્યું છે ને એક સામે પડ્યું છે. ટોટલ 3 છે અત્યારે આપણી પાસે. 7 થી 8 કુંડા છે, પણ હવે આ લોકો તડકા તપીને તૂટી જાય છે તો 3 તૂટી જાય, પછી પાછા નવા 3 મૂકી દેવું અહીંયા. તો અહીંયા જો જોરદાર પવન આવે છે તો બધા અહીંયા આરામ કરીએ છીએ. હવે થોડીક વાર આટા મારશું ને થોડુંક હાલશું. ભાઈ જો બધું હમણાં મામી પાસે માગી નાખી ડીશ થાળી તૈયાર કરી દે છે. થોડુંક શાક હમણાં છાશ માગશે. થોડીક વાર થાય ને એટલે એમ કે છાશ આપો એમ. મામા આવ્યા એની જગ્યાએ બેહાડી ગયો. હાલે તું તાર જગ્યાએ વહી જાય. એને કહી છે તાર જગ્યાએ વહી જાય એમ. જરૂર નહીં જો મામા આયા. એટલે કે મામાને દે. આ મામાનું નામ શું છે? ઉદય મામા. મારું નામ શું છે? ઉદય મામા. ઉદયભાઈ. શરમાય પાછું. આ પાડી ઉદયભાઈ. મામા સર્જવા. ટાંકામાં ઓલું ખોલાનું પડી ગયું છે. તું જાય ને ટાંકામાં ઉતરવાનું છે પાણીનું. આપણે જલુને ટાંકામાં ઉતાર દેવાની છે. સોલારનું ફિલ્ટર પડી ગયું છે. ચલો હા શાક દો. શાક ખાવાનું છે. આજે બનાવ્યું છે જો એનું શાક બનાવ્યું છે તુરિયા પાત્રાનું. અને આરે છે ગુંદી ગાંઠિયા. ગુંદી ગાંઠિયા, રસ, સેવ. મમ્મી કળી લઈ લીજે ને. કળી જા કળી લઈ લે. જા તને છાશ મત કળી લઈ ઓલી સાડી છે. જાડી જલું જેવી જાડી સેવ નીકળી. જો 500 ની પેલા થાળી તૈયાર થઈ ગઈ છે. ઉદયભાઈ છાશ રસ ખાઓ હાલો. છાશ રસ તો ભાવે જ. અત્યારે બધા જમીન ઊભા થઈ ગયા હતા અને અત્યારે આવી ગયા છે સાંજના 9. ને જલું શું ખાવાનું છે આપણે? જો અત્યારે બનાવે છે ચાદરિયું. તો અત્યારે ગળ ગરમ કરવા મૂકી દીધો છે. અને એમાં શું નાખ્યું છે? ઘી કે તેલ? ઘી ને ગોળ. ગોળ ને ઘી હોય, તેલ હોય ક્યાંય? મેં કીધું તેલમાં બની નાખતા છે. અરે લા એમ થોડું ભાવે કાંઈ. તો ઓલું કેવું તેલ આ ઓલું કેવું? ઓલું તેલ વેજીટેબલ હા, વેજીટેબલ તેલ એવું. એમાં બની નાખ્યું સસ્તા બની જાય એમ. તે આમાં હું બીજું નાખ્યું છે એની સિવાય? આમાં દૂધનું મોણ દીધું છે. આમાં દૂધનું મોણ અને આ જાદરિયું ઓલું પોક આવે ને પોક એને દળી નાખ્યું છે ને એમાં દૂધનું મોણ આપી દીધું છે. ને આ ખાલી ઘી ને ગળ 2 જ વસ્તુ. ઘી ને ગોળ બે જ વસ્તુ પાક લઈને આમાં નાખવાનું. તો આ આવી રીતે ફૂલ ગરમ થઈ જાય પછી આ એમાં નાખી દેવાનું છે ને અંદર. હા તો તું જા. બસ એટલું જ આવે, બીજું કાંઈ ન આવે. બીજું કાંઈ રેસીપી તોય કેટલાક માણસોને આવડતું નથી કા કોને? મને આવડે જ છે. એમને કેટલાક માણસોને તોય નથી આવડતું. મારી આમ મને એવું કે હું તમને પૂછું છું કે કેટલાક માણસોને તોય આવી રીતના આવડે ને એમ. તમાર જવાનું. તો તમારા વાઈફને કોને નથી આવડતું કમેન્ટમાં કહેજો. અને તમારે શીખવું હોય તો આપણે શીખી લેજો. આમાં કાંઈ ન હોય, પાક લઈને નાખી દેવાનું. હા લોટ નાખી દેવાનો ખાલી ગળમાં ઘીમાં નાખી. ખાલી એટલું જ કરવાનું. ઓલું ઘી આવડું ગરમ થઈ જાય બળબડિયા બોલવા મળે ને આમાં. બળબડીને એને શું હા કહેવાય? પરપોટા. ફૂગો કહેવાય ને. પરપોટા થઈ જાય ને એટલે ઈ. તો અત્યારે થોડા પરપોટા ચાલુ થઈ ગયા છે બનવાના.
હવે આવી જ અને ફટાફટ થઈ જાય એટલે હવે આવી રીતે આ નાખી દેવાનું છે. આમાં પણ મોણ નાખવાનું એવું દૂધમાં. હા એ લોટ આખો દળી નાખવાનો અને પછી એમાં દૂધ નાખીને મોણ. દૂધ નાખીને ઘડીક વાર રહેવા દેવાનું આમ હલાવીને. બહુ જાજુય નહીં, મુઠ્ઠી વળે ને તો આવી રીતના મુઠ્ઠી વળે ને એટલું હા રાખવાનું. એટલે આવી રીતે થઈ જાય. આવી રીતના આમ એક મોણ. ન્યાન રહીને ઓલું થઈ જાય ને કડક થોડુંક એટલે આ મુઠ્ઠી આવી રીતના થાય ને એટલું રાખવાનું. હા એટલું રાખવાનું. જો અત્યારે આવી રીતે થઈ ગયું છે અને પછી આવી રીતે ધીરે ધીરે નાખવાનું. એક વારે તમે બધું નાખી દો ને તો પછી તમારાથી આમ હલાવાય નહીં. એટલે આવી રીતે થોડું થોડું આવી રીતે નાખી દેવાનું બધું અને પછી તમારે એક સરખું હલાવી નાખવાનું. નાખું? થોડું થોડું નાખી દેવાનું. જેટલું જરૂર પડે એટલું નાખવાનું. પછી વધે ને તો પછી પાછું બીજી વાર બનાવી નાખવાનું. જો આવી રીતે ધીમે ધીમે નાખવાનું. ને અમે 4-5 જણા વસ્તા માણસો બનાવે છે ચાદરિયું. બધું હામી ગયું. અને આમી જઈને ગોળ કેટલા બધા હતા? ઘણી નાખેલું છે. એક મુઠ્ઠી આ તો એક મુઠ્ઠી આ એમ. એક મુઠ્ઠી આ. એવું એવું ન કહેતા નકર આ તમારો ઓલો ગળ તો એટલા મુઠ્ઠી પામી જાય. આ કીધું ને એ રીતે બનાવતા નહીં નકર તમારે બીજી વાર બનશે નહીં. તમે યુટ્યુબમાં બીજાનો વિડીયો જોઈ લેજો. મુઠ્ઠી પ્રમાણે અર્થ પડે આપણી રીતે હોય. જેટલું એને જેટલું ગળું ભાવતું હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર નાખવાનું એમ. આ તમે હુખડીને એવું બનાવતા હોય ને લાપસી એવી રીતે બનાવવાનું. લાડવા છે, લાડવા એટલો ગળ નાખવાનો. લાડવાની જેમ જ તો પાક લેવાનો. પછી છે ને હવે આમાં કાઢવા હાટુથી છે ને આવી રીતે ઘી નાખીને ફેરવી નાખવાનું. એમનો ન નાખવું નકર ખોટું થાય. જો તમે આમ નામ નાખશો તો તમારે બધી આમાં થેપલી ચોટી જાય પછી પાછી ઉખડશે નહીં. તો આવી રીતે આંગળીથી આખામાં ફેરવી નાખવાના. આમાં હલાવવું પડે કે ગળ છે ને ગાંગડા આખા ન રહી જાય નકર પછી આખું રહી જાય. તારો પાક લેવી ને તો ગાંગડા નો રે. ગાંગડા નહીં ઓલું આમાં ગેસ ચાલુ હોય તો ગરમ થઈ જાય ને એટલે એ હલાવવું પડે એવી રીતે વધારે. ગાંઠું ન રહીને જોયું ને. હા ગાંઠું ન રહીને એટલે હલાવવું પડે. પણ લોટ ની ગળ ની નો હોય. આ તે એ થોડુંક બોલવાનું આમ તેમ થઈ ગયું. બાકી ઓલું જ બોલવાનું હતું. જીભ લપસી ગઈ. જીભ લપસી ગઈ. નહીં નાખવું પડે. આપણે જો ગળું બહુ ભાવે. જો તમને ગળું ભાવે છે કે નહીં આપણે કોમેન્ટમાં કહીજો. આપણને તો બહુ ગળું ભાવે ને આપણે હમણાં ભૂખા પડાવી દેવાના. જાઉં છું. અડધી થાળી જ હમણાં જ પૂરી કરી દેવાની. હું જાઉં છું. ક્યાં જવું છે રખડવા? હે આ ફોન આવે છે, રખડવા જાવ ને સવારની ગઈ નથી રખડવા. સવારના ફોન આવે છે રખડવા જવાના એટલે હવે રખડવા જઈશ. ઓલા પણ ક્યાં રિંગ રોડે રખડવા રિંગ રોડે રખડવા જવાનું. આવું મમ્મી. જો આ થાળીમાં આપણે સોંપી દીધું અને ઓલી થાળીમાં નાખી દીધું અરે છે. પણ ઈ થાળી મેં લગાવ્યું છે, બે થાળી થઈ છે. સોચો. મેં કીધું આ થાળીમાં લગાવવાનું ઓલી થાળીમાં નાખી દેવાનું એવું છે. બે થાળીનું છે. મેં કીધું વાતુમાં મગજ ફરી ગયું ને આ ઓલી થાળીમાં નાખી દીધું કે હું. તો બે થાળી ભરીને આપણે અત્યારે તૈયાર થઈ ગયો છે. બસ આવી રીતે સિમ્પલ છે. તમારે બનાવવો હોય તો આમાંથી આપણો વિડીયો જોઈ લેજો એટલે બની જાય સિમ્પલ. અને આવી રીતે હાથથી આમ કરી દેવાનું આખામાં. ગરમ ન લાગે. ગરમ લાગે ને કામ ને ગરમ લાગે થોડીક વાર પછી ખાવામાં પણ મજા આવે ને. ઓલું લાગશે વાર પણ આવશે મજા એ ટાઈપ.